નથી તો જે પ્રોસિજર છે અમે એમ જ કરીએ છીએ. અમે કોઈને નથી બોલાવતા ને કોઈને ના નથી પાડતા. બધા માટે ઓપન ફોરમ છે. જેને આ પ્રોજેક્ટને લગતા જે પણ રજૂઆત કરવાની હોય કરી શકે છે. માત્ર ઔપચારિકતા હોય લોક ના સુનાવણી ના ઔપચારિકતા કરવાની નથી. થતું હોય એવું ના ના આ તમારા જવાબ ઉપરથી લાગી રહ્યું છે કે માત્ર ઔપચારિકતા લોક સુનાવણી કરવાની પૂરી થાય છે, એના સિવાય કાંઈ થતું નથી. જો અમારી જે લોક સુનાવણી આયોજિત કરવાની જે છે અમે પ્રોસિજર પ્રમાણે કરીએ છીએ. અસરગ્રસ્ત વિસ્તારોમાં અમે પૂરતા પ્રયત્ન કરીએ છીએ. છાપામાં જાહેરાતો આપીએ છીએ. આપ સૌને છાપાના જાહેરાતમાંથી જ ખબર પડી છે આજની લોક સુનાવણી છે. વધુમાં વધુ જે જન પ્રસિદ્ધિ થાય એના માટે અમે વાહન પર ફેરવીએ છીએ. પણ જ્યારે લોકો આવે એના માટે જ ઓપન ફોરમ હોય છે. તમે જોઈ શકો છો કે ખુરશીઓ ખાલી જ છે. એવું નથી કે અમે ખુરશીઓ નથી ગોઠવી, પણ જ્યારે લોકો જ ના આવે તો હવે એક જણને તમે ઇન્વિટેશન ના આપીએ ને. સાહેબ, મને એવું લાગે છે લોકો હતાશ થઈ જાય છે એટલે નથી આવતા, કારણ કે ગઈ સુનાવણીમાં જે રજૂઆતો હતી એક વ્યક્તિની નહીં અનેક વ્યક્તિઓની રજૂઆત હતી, અને શિક્ષક વાળો પ્રશ્ન અને બાળકો વાળો પ્રશ્ન જે એમના સ્વાસ્થ્ય સાથે જોડા થાય છે એ પણ પ્રશ્ન હતો. હવે લોકો હતાશ થાય છે એ હવે મને બરાબર વસ્તુ યોગ્ય નથી લાગતી આપનું, કારણ કે એ બાબતે હજી સુધી અમારા ઓફિસમાં કોઈ રજૂઆત નથી આવી. આજે અમે રામદેવસિંહનો પણ ઇન્ટરવ્યુ લઈએ છીએ, કારણ કે એ અગાઉ પણ એમણે રજૂઆત કરી હશે, અને મને લાગે છે બાજુના ગામના વ્યક્તિઓએ પણ રજૂઆત કરી હતી, ખાલી કોનડી નહીં. તો એ લોકો પણ, મને તો હતાશ જ લાગે છે, છતાં પણ તમારા તરફથી જવાબ અપાઈ ગયો હોય ને એવો કોઈ વ્યક્તિનું નામ હોય તો અમે એને મળીએ. ના હું કહું છું ને કે લોક સુનાવણી સિવાય આ બાબતે પ્રદૂષણ બાબતની કોઈ ફરિયાદ આવી નથી મારા કાર્યકાળમાં અત્યાર સુધી જે, અને અત્યાર સુધી શું કહેવાય આ રિજનની કોઈ ફરિયાદ પેન્ડિંગ પણ નથી. જેમ કે હવે આજે જાગૃત નાગરિક તરીકે લોકો જાણે છે કયા પ્લેટફોર્મ પરથી રજૂઆત કરી શકાય છે. ગઈ સુનાવણીની જે રજૂઆતો હતી એ રજૂઆતો ક્યાંય છે જ નહીં અત્યાર સુધી. તમે સમજ્યા નહીં. લોક સુનાવણીમાં જે પણ રજૂઆતો આવે છે કે જે લેખિતમાં રજૂઆત હોય છે એને અમે મિનિટાઈઝ કરીને નિર્ણય અર્થે મોકલીએ છીએ. જવાબમાં તમે બોલ્યા કે એવી કોઈ રજૂઆત અમારી સુધી નથી આવી. લોક સુનાવણી નહીં, પ્રદૂષણને સંબંધિત તમે જે વાત કરો છો ને કે આ જે લોકો છે કે શું કે શિક્ષકો બીમાર પડે છે, અમારા કચેરીમાં એવી કોઈ રજૂઆત પેન્ડિંગ નથી. એ ગઈ સુનાવણીમાં હું હાજર નહોતો, બરાબર. હતી તો ખરી ને વસ્તુ તો આને એક ને એક બે જેવી છે ને. જુઓ, આમાં કેવું છે કે જે આજે રજૂઆત આવી કે ગઈ લોક સુનાવણીમાં આવી હશે, અમે મિનિટાઈઝ કરીને ઉપર મોકલીએ છીએ, અને અમારે અહીંયાથી નિર્ણય લેવાનો નથી, અને જે નિર્ણય જે છે ઉચ્ચ કક્ષાએથી લે છે એના મિટિગેશન સાથે જ એમને મંજૂરી આપતા હોય, અને જો યોગ્ય લાગે તો મંજૂરી ના પણ આપે, એમનો નિર્ણય છે. સાહેબ, હજી એક પણ એવી ખાણ હોય કે જેની મંજૂરી ના મળી હોય, કોઈ રજૂઆતો બાબતે એની ફોલોઅપ લેવાના હોય કે અથવા એના કારણે મંજૂરી ન મળી હોય એવી એકાદી ખાણ બતાવો. એ અમારા શું કહેવાય આ મંચના કાર્યક્ષેત્રમાં નથી આવતું કે મંજૂરી આપવી કે ના આપવી. તો સાહેબ ફાઇનલ થઈ ગયું કે ઔપચારિકતા તમે પૂરી કરવા આવો છો, તમે તમારી જવાબદારી નિભાવો છો. આ લોકો જે ખાણવાળા છે માંગણી મૂકે છે એ પૂરી થાય છે, ખાણ મંજૂર થઈ જાય છે. એવું નથી, પણ જે ઈઆઈ નોટિફિકેશનની જે પ્રોસિજર છે એ મુજબ અમે કામગીરી કરી. ઈઆઈ નોટિફિકેશન ઉપર પણ સવાલો ઉઠ્યા છે સાહેબ, આપ જાણો છો, અને નાબોર્ડનું સર્ટિફિકેટ નથી હોતું એવા પ્રોજેક્ટ પ્રપોનરને પણ આ સુનાવણી બાબતે પોતાનું બધું કામ પૂર્ણ કર્યું છે, અને એ પણ લીજ મંજૂર થઈ ગઈ છે. હવે શું કહેવાય કે આપના જે આ પ્રશ્ન છે કે નાબેડ એક્રેડિટેડ કન્સલ્ટન્ટ હોવું કે ના હોવું, આ લોક સુનાવણીને સ્પર્શતું નથી. અન્ય સુનાવણીની વાત કરી છે. એ જ કહું છું ને કે અત્યારે એક વસ્તુ સ્પર્શતી નથી અને સુનાવણી પૂરી થઈ જાય છે, આ મારું માનવું છે. જો હું એક જ લાઈનમાં કહીશ કે આ મંચ જે છે કોઈ નિર્ણય માટે નથી. અમે ઈઆઈ નોટિફિકેશનની જોગવાઈ પ્રમાણે જે પ્રોસિજર છે મુજબ કામગીરી કરીએ છીએ. લોકોને જાહેર આમંત્રણ આપીએ છીએ, લોકો અહીં રજૂઆત કરે છે, અને એમને અમે મિનિટાઈઝ કરીને ઉચ્ચ કક્ષાએ મોકલીએ છીએ, અને ત્યાંથી નિર્ણય લેવામાં આવે છે. આ મંચ કોઈ નિર્ણય માટે નથી. સાહેબ, ધ્વનિ પ્રદૂષણ બાબતે પણ એ પણ ખરેખર ગામને નુકસાન છે, અને જે રજ ઉડે છે રજકણો, તો એ તો સ્વાસ્થ્ય સાથે પૂરેપૂરા નુકસાનકારક છે. તો એ આ બધી બાબતોને ભેગી કરીએ તો ટોટલ વસ્તુ એવી જ થાય છે કે આ સુનાવણી જે થાય છે એ લીઝ મંજૂર ન થવી જોઈએ. ફરીથી એ જ કહું છું કે અમે નિર્ણય નથી લેતા. તમારી જે પણ રજૂઆતો છે, અહીં જેટલા બી લોકો જે રજૂઆત કરે છે મિનિટાઈઝ કરીને ઉપર મોકલીએ છીએ. આ નિર્ણય માટે મંચ જ નથી. એટલે જ મારો સવાલ હતો સાહેબ, એક પણ એવી સુનાવણી મને ન ખ્યાલ હોય
પણ આપ સાહેબશ્રીને તો ખ્યાલ હોય, અમે લેખિતમાં પણ હવે અરજી આપવા તૈયાર છીએ, કારણ કે અમે જાગૃત નાગરિક તરીકે પ્રશ્ન કરીએ છીએ. તમારી સાથે કોઈ વાંધો નથી, કોઈ પાર્ટી સાથે તમે વાંધો નથી, પણ એક પણ લેખિતમાં સુનાવણી કેન્સલ નથી થઈ. ના માનો કે બાળાની સુનાવણી સહિતની વાત કરું, બાળા રાત સુધી સુનાવણી આલી હતી, છતાં પણ એ પણ મંજૂરીને આરે હતું અને કેસ પણ થયા. એમાં કાયદેસર કાર્યવાહી પણ થઈ છે. એમાં ખોટા લોકોને ફસાવવામાં પણ આવ્યા છે. તો આ સુનાવણી એક ઔપચારિકતા જ બની જાય છે. જો તમે કહો છો કે આ સુનાવણી ઔપચારિકતા છે, તમે જે ભાડાની લોક સુનાવણી રાત સુધી ચાલી એમાં કેસ બી થયું છે, તો જ્યુડિશિયરી પણ કામ કરે છે ને. એનો અર્થ કે જે થાય છે પ્રોસિજર મુજબ થયું હશે ને, તો જ રદ નથી કરી, તો જ મંજૂરી મળી છે ને. અને તમે જે કહો છો ને કે રજૂઆત કરે છે એનું કઈ નથી થતું, એને મિટિગેશન પ્લાન પ્રોજેક્ટ પ્રોપોનન્ટે આપવા પડે છે, પછી જ આગળ કાર્યવાહી થાય છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે એ કેસ પાછો હટાવ્યો. એ વ્યક્તિને ફસાવવામાં કંપની તરફથી આવ્યો અને એ વ્યક્તિ પાછો અત્યારે કોઈ પણ શંકાના દાયરામાં નથી. જો એક વસ્તુ ફરીથી કહી દઉં કે જે નીચલી અદાલત કે માં જે ફરિયાદી જ્યારે પોતાનું કેસ પાછો લઈ લે છે ત્યારે કેસ પૂરો થઈ જાય છે, જ્યારે એનજીટી માં નથી. એનજીટી માં નનામી અરજીઓ પર સુનાવણી લાંબા સમય સુધી ચાલે છે. વચ્ચે જો અરજદાર જો પાછું વળી જાય કે હવે મને કોઈ વાંધો નથી, તો એ એનજીટી પર્યાવરણ બાબતે જ્યાં સુધી એમને એવું લાગે કે આમાં પ્રશ્ન હજી છે ત્યાં સુધી એ હિયરિંગ કરે જ છે. એવું નથી કે એમને ફસાવવામાં આવ્યું કે એમને કેસ પાછો લેવું એનજીટી માં થતું જ નથી. એને કેસ પાછો નથી લીધો, એનજીટીએ જ પાછો લેવડાવ્યો કંપનીને કહીને. એ વ્યક્તિને ફસાવવામાં કંપની તરફથી પ્રેશર કરવામાં આવ્યો હતો. એ વ્યક્તિ હતાશ થઈ ગયો હતો અને પછી એનજીટીએ જ એ કેસ પાછો લેવડાવ્યો. એટલે એનજીટી પર્યાવરણ બાબતે ક્યારે કેસ પાછો લેવાની કહેતી જ નથી. તમે જે કેસની વાત કરશો એ કદાચ પર્યાવરણ બાબતે નહીં હોય, હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી. એનજીટીએ જે આના ઉપર કંપનીએ દબાણ ઉભું કર્યું, વ્યક્તિ ઉપર કંપનીએ દબાણ ઉભું કર્યું અને એનજીટીએ ના પાડી કે આ દબાણ તમે ઉભો ન કરી શકો, કોઈ વ્યક્તિને તમે ન દબાવી શકો. એ વસ્તુ કઈ રીતે બને? ફરીથી કહું છું સાહેબ કે આપના હવે પ્રશ્નો જે છે આ પર્યાવરણીય આજની પર્યાવરણ લોક સુનાવણી સ્પર્શતા નથી, છતાં મેં ઘણા બધા પ્રશ્નના આપને જવાબ આપ્યા છે અને હું માનું છું કે આપ મારા જવાબથી સંતોષ હશો સાહેબ. સાહેબ સંતોષ નહીં થાય, કારણ કે આજે તમે ધૂળ ઉડતા ઉડતા આવ્યા છો અને ઈ ધૂળનો પ્રશ્ન જેટલી સુનાવણી થઈ છે તમે અહીંયા મારી સામે અહીંયા 10 થી 15 લોકો મીડિયાના ઉપસ્થિત છે. મેં પછી કીધું છે અસરગ્રસ્ત વિસ્તાર સિવાયના જે પણ લોકો છે એ લેખિતમાં રજૂઆત આપી શકો છો. આપ બધા જ લેખિતમાં રજૂઆત આપી દો. આ બધા જ ને અમે મિનિટાઈઝ કરીને ઉપલા લેવલે મોકલીશું. અને આ તમે જેટલી પણ લોક સુનાવણીની તમે વાત કરો છો ને, બધાની જ મિનિટ ઓનલાઈન અવેલેબલ છે. પેલી 12 કલાક ચાલેલી એનું પણ અવેલેબલ છે ઓનલાઈન. તમે જોઈ શકો છો કે શું મિનિટાઈઝ થયું છે અને નિર્ણય ત્યાં જ લેવામાં આવે છે. આ મંચથી કોઈ નિર્ણય નથી લેવામાં આવતો. આપ તો એના અધ્યક્ષ છો, બરોબર? આપ એમ કહી રહ્યા છો મીડિયાના માધ્યમથી કે અમારા હાથમાં કોઈ સત્તા હોતી નથી. ના, નિર્ણય નથી. આપ સાહેબ પણ અહીંયાથી એવો રિપોર્ટ પણ અહીંયા એડ કરો ને કે ભાઈ કોઈ પબ્લિક હિયરિંગ હતી આજે, પણ માણસો તો કોઈ છે નહીં, ખુરશીઓ ખાલી છે. છતાં પણ આપ એમ કહો છો કે અમે પૂરી કરી રહ્યા છીએ પબ્લિક હિયરિંગ, તો એનું શું કારણ છે? સર ફરીથી કહું છું કે આ જે ફરીથી મને કહી દેવા દો સાહેબ કે પર્યાવરણીય લોક સુનાવણી જે છે ઈઆઈ નોટિફિકેશનની જોગવાઈ મુજબ થાય છે. અમે પ્રોસિજર પ્રમાણે જ કામગીરી કરીએ છીએ. હવે જો જાહેર જનતા ના આવે તો એમાં અમારો વાંક નથી સાહેબ. આપ સાહેબ મિનિટાઈઝ કરો છો કે ખાલી? ના, બધું જ મિનિટાઈઝ, અટેન્ડન્સ સીટ મિનિટાઈઝ, ભાગરૂપે આપ જે આ કાર્ય ના બધી જ વસ્તુ મિનિટાઈઝ થાય છે. અટેન્ડન્સ સીટ ભરાય છે, વિડીયો ઓડિયો રેકોર્ડિંગ થઈ રહ્યું છે. તો પછી ક્યાં પ્રશ્ન છે કઈ વસ્તુ છુપાવવાની કે એમાં કઈ પ્લસ માઇનસ કરવાની? સાહેબ આખરી પ્રશ્ન, અમુક સુનાવણીમાં પોલીસના કાફલા દાડે દાડા ઉતરી પડે છે. આજે એક પણ પોલીસ હાજર નથી, એટલે ગોઠવેલી સુનાવણી હતી આ પહેલેથી? ના, એવું નથી. અહીંયા અમને એવું દેખાય છે, અમે તો વિડીયો લીધા છે બધા, પોલીસ એક પણ હાજર નથી. નહીં તો દાડે દાડા પોલીસની 10, 15, 20 ગાડીઓ આવે છે. તો આજે સુનાવણી ગોઠવેલી હતી એટલે કોઈ બોલવા વાળું અહીંયા છે નહીં. એક બાપુએ બોલ્યા છે, વધાવીએ છીએ અમે, એમનો ઇન્ટરવ્યુ પણ અમે લેશું. આપને જે ફરીથી કહું છું કે અહીંયા મને પ્રશ્ન પૂછો છો, આપ બધા જ લેખિતમાં એક રજૂઆત આપી દો અને અમે બધી જ રજૂઆત મિનિટાઈઝ કરી અને ઉપર ઉચ્ચ કક્ષાએ મોકલી દઈશું. બરાબર? અમારી બધાની એ જ માંગણી આવશે કે આ સુનાવણી પૂરી ન થવી જોઈએ. અમે બોલી નથી શકતા કારણ કે 10 કિલોમીટરના એરિયામાં અમે નથી આવતા. અમે લેખિતમાં તમે રજૂઆત કરી શકો. નાગરિક તરીકે અમે અરજીઓ કરશું, જેટલા પત્રકારો કરી.